હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. હાલો આપણે એક નવી રેસીપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો આપણે એક લોયામાં મલાઈ લઈ લીધી છે ફ્રેશ. ત્યારબાદ તેમાં આપણે થોડું દૂધ એડ કરીશું. નવી રીતના થોડી વાર ગેસ ઉપર રાખીશું. ત્યારબાદ અહીંયા જે માવો હોય તે લીધો છે અને આપણે તેને સરસ ખમણીમાં ઝીણો ઝીણો ખમણી નાખવાનો. ત્યારબાદ ખાંડ લીધી છે. હવે આમાં મલાઈમાં આપણે ખાંડ ઉમેરીશું. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યારબાદ એકદમ સરસ મિક્સ કરી દેવાનું. ત્યારબાદ જે ભૂકો આપણે લીધો હતો માવાનો, પનીરનો ભૂકો પણ વાપરી શકો છો. હવે આમાં સરસ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે થોડી વાર એમને રાખીશું. ત્યારબાદ આમાં એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે થાળી લઈશું. તેમાં આપણે એકદમ સરસ પ્રેસ કરી અને કરશું. ત્યારે સૌથી પહેલા આપણે મિશ્રણને આમાં ઠલવી દઈશું. હવે પ્રેસ કરી અને આખી થાળીમાં પાથરી દઈશું. ત્યારબાદ થોડું ઘી ઉમેરીશું. તો રેસીપી એકદમ તૈયાર છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ બને છે. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. થેન્ક યુ.